નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસટી ગુજરાતી. વાત કરીએ તો અમરેલી શહેરના મધ્યમાં આવેલ કૃષ્ણા પેટ્રોલ પંપના માલિકને ફોન પર ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડની માંગનાર ઇસમને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો. અમરેલી શહેરમાં આવેલ કૃષ્ણા પેટ્રોલ પંપના માલિકને નદીશ પરીખને પેટ્રોલ પંપ સારી રીતે ચલાવવા અને પ્રોટેક્શન પેટે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જો 20 લાખ રૂપિયાની ખંડણી આપવામાં નહીં આવે તો પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પેટ્રોલ પંપના માલિક અમરેલી સિટી પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જાપ્તામાં ઉભેલો શખ્સ અમરેલી તાલુકાના માચિયા ગામના કુલદીપ વાળા, જેઓએ પેટ્રોલ પંપના માલિકને ધમકી આપી હતી. અમરેલી પોલીસે ગણતરીની જ કલાકોમાં સુરતમાંથી ઝડપી પાડ્યો હતો. હાલ રિમાન્ડ પર જે પોલીસ કસ્ટડીમાં છે. અમરેલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. હકીકત એ પ્રકારની છે કે અમરેલી સિટીમાં આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપના નંદીશભાઈ પરીખ નામના વ્યક્તિ કે જેઓ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે, તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામના વ્યક્તિ બોલે છે અને તેઓને 20 લાખ રૂપિયા માંગ્યા હતા. જો 20 લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી. આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછરાનો રહેવાસી છે તેમની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ તેમના કોર્ટમાં રિમાન્ડ મેળવી હાલ રિમાન્ડ હેઠળ છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. નહીં, હાલમાં કુલદીપનો કોઈ એવો ગુનેગાર ઇતિહાસ કે અગાઉ કોઈ ધમકી આપી હોય એવું કંઈ ખુલેલ નથી.